પણ હું મારી ડિલિવરી ત્યાં રૂમમાં કરાવી અને હું ચૂંટણીમાં હાજર રહીશ। દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થતા સભ્યોએ કલાક સુધી તાલુકા પંચાયતની કચેરીએ રાહ જોવી પડી હતી, જેમાં જાડા બેઠક ઉપરથી સભ્ય કિંજલબહેન ઠાકોર પણ હતા। સગર્ભા હોવા છતાં તેમણે લોકશાહીના પર્વમાં હાજરી આપી હતી। કિંજલબહેન ભારે ગરમી વચ્ચે લગભગ 4 કલાક સુધી સભાખંડમાં બેસી રહ્યા હતા। મહિલા સભ્યના પતિ નાગજીભાઈ ઠાકોરે કહ્યું હતું કે આ પહેલા 25 અને 27મી તારીખે પણ કિંજલબહેને લાંબા સમય સુધી ખુરશીમાં બેસી રહેવું પડ્યું હતું, જેથી તેમને દુખાવો પણ ઉપડ્યો હતો। મારી ડિલિવરી થઈ જાય પછી તેમને ચૂંટણી કરાવવાનું તરત જ નિર્ણય લેવો છે, પણ હું મારી ડિલિવરી ત્યાં રૂમમાં કરાવી અને હું ચૂંટણીમાં હાજર રહીશ। એમના 10 જ સભ્યો છે અને અમે 12 સભ્યો છીએ, તો અમે 12 સભ્યો અમારી સત્તા છે, કોંગ્રેસ સત્તા બેહવાની છે દિયોદરમાં, એ ગમે એટલી કોશિશ કરશે તો હું ત્યાં હાજરી તો આપવાની જ છું। આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી, તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે। એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય।